આપણે આગળ લીમડીમાં જે બોલાય એક વાત અહીંયા કહેવી રહી ગઈ કે આ બધા ભગવાનની પ્રતિષ્ઠા જ્યારે થઈ છે ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીની હાજરી હતી। આ ચારેય મંદિર છે એ એમાંના મંદિર છે કે જ્યાં ગુરુદેવ શ્રીની હાજરી હતી અને પંચકલ્યાણક ઉજવાયેલા હતા। એવા લીમડી મંદિરના પાર્શ્વનાથ ભગવાનની આગળ આપણે ભક્તિ કરીશું। આ પાર્શ્વનાથ ભગવાન વિશે પણ ખબર છે કે તીર્થંકરોનો જીવ હોવા છતાં ઉપસર્ગ આવે છે, ઉપસર્ગ કોઈને છોડતો નથી, એને બદલાવી પણ શકાતો નથી। એની વખતે પણ પોતે જે સ્થિરતા કરીને અંદરમાં લીન રહે છે ત્યારે તેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રાપ્ત થાય છે। તીર્થંકરો મતિશ્રુત અવધિ માતાના પેટમાંથી લઈને આવે છે। આવી વાત હોવા છતાં પણ પોતાના પુરુષાર્થને ઉગ્ર ઉપાડવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। બહારના ઔદયિકના ભાવને આધીને જે કઈ ઘટના બને છે તેમાં જરા પણ ચલિત નહીં થઈને રાગ તો આવે છે, રાગ નથી આવતો એવું નથી, પરંતુ રાગનો રાગ આવતો નથી એ એક મોટી ઘટના છે। દરેક જીવોને આવા સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય। આગળ આપણે પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ इस सार संसार में कारण करण बिहार सो मेरे हृदय बसो पार्श्वनाथ दिन राज सो मेरे हृदय बसो पार्श्वनाथ दिन राज। आज हम पार्श्वनाथ तुम्हारे द्वारे आए, आज हम पार्श्वनाथ तुम्हारे द्वारे आए, पार्श्वनाथ तुम्हारे द्वारे आए, आज हम पार्श्वनाथ तुम्हारे द्वारे आए।
અનુકંપા ભગવાનની થઈ જાય તો આપણે એને વ્યવહાર સમજવો. અનુકંપા ભગવાનની ત્યારે જ થાય છે કે જ્યારે કોઈ પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. પુરુષાર્થ વગર આગળ વધવું એ અશક્ય છે અને પુરુષાર્થ એ કોઈ એવો પુરુષાર્થ નથી, પોતાના નિજ આત્મામાં જવું એ જ પુરુષાર્થ છે. આગળ હવે આપણે વર્તમાન જે વિદ્યા ક્ષેત્રમાં વિદ્યમાન છે એવા તીર્થંકર શ્રી સિમંદરનાથની ભક્તિ કરીશું. આ સિમંદરનાથની ભક્તિ આપણને વધુ વાલી એટલી છે કે ઈ જીવંત સ્વામી છે, અત્યારના વિદ્યા ક્ષેત્રમાં ત્યાં વિદ્યમાન છે અને આપણા ગુરુદેવ પૂજ્ય માતાજી પહેલા તો કુંદકુંદ આચાર્ય દેવ ત્યાંની પરંપરાથી ગુરુદેવ શ્રી અને માતાજી ત્યાંથી આવ્યા છે. કુંદકુંદ આચાર્ય દેવે ત્યાં જઈને સમયસાર આદિ પરમાગમોની રચના કરી છે. તો એવા સિમંદરનાથ જે હજી એમનું આયુષ્ય ઘણું મોટું હોય છે, એટલે વર્તમાનમાં જે તીર્થંકરો થઈ ગયા હતા 12મા 13મા તીર્થંકર સાહેબ છે, મને ખ્યાલ નથી, પરંતુ ત્યારથી હજી આગળની 24મી છે ત્યાં સુધી સિમંદર ભગવાન ત્યાં અને એમનું સમોસરણ ત્યાં રહેશે. એવા સિમંદરનાથ ભગવાન જે સૂર્યકીર્તિ તીર્થધામમાં મૂળ નાયક તરીકે બિરાજમાન છે એની આપણે ભક્તિ કરીશું. આવો આવો સિમંદરનાથ રામ ઘેર આવો રે, ગુણા ભક્તિ અચલ ભગવંતનાથ પધારો. હે આવો આવો સિમંદરનાથ રામ ઘેર આવો રે, ગુણા ભક્તિ વત્સલ્ય આપણે સાક્ષાત વિજયજીના શ્રી સિમંદરનાથની ભક્તિ કરી અને એ જ ભક્તિમાં આપણી ઉપર જેમનો પરમ ઉપકાર છે, સોગાણી સાહેબના શબ્દોમાં કહીએ તો અનંતા તીર્થંકરો કરતા પણ વધુ જેનો આપણી ઉપર ઉપકાર છે એવા પૂજ્ય ગુરુદેવ શ્રીની હરિયાતીની તો શું વાત કરવી. પોતે એકલા આ માર્ગ પર ચાલ્યા હતા. કદાચ આજના સમયમાં તો એકલા ક્યાંય 1 કલાક બેસવું પણ આપણી માટે અઘરું છે અને એવા એ સમયમાં જ્યારે બાહ્ય સંયોગોમાં આપણને જે અત્યારને સુખ અને સુવિધા લાગે છે એમાંનું કાંઈ પણ ના હોવા છતાં પણ લાખો ભક્તો ગુરુદેવ સાથે આમાં જોડાયા હતા. તો એ વાત એવી હતી કે આખું જગત ક્રિયાકાંડમાં ડૂબેલું હતું, ક્રિયાકાંડમાં જ ધર્મ મનાવતું હતું
અને ક્રિયાકાંડથી જ આપણને મોક્ષ થઈ જશે એવું માનતું હતું. એ માન્યતાને પૂજ્ય ગુરુદેવશ્રીએ તોડી છે અને એમને એ પણ આપણને જણાવ્યું છે કે દ્રવ્યલિંગી મુનિરાજ જે શાસ્ત્રમાં કહે છે કે મુનિવંત ધાર અનંત વેર ગ્રેવિક ઉપજાયો એ નિજ આત્મ જ્ઞાન બિન સુખ લેસ ન પાયો. એટલે આવું બાહ્ય મુનિપણું પણ ઘણી બધી વાર દ્રવ્યલિંગી લીધેલું છે, પરંતુ એ ક્રિયાનો કરતા હું છું એ માન્યતા ક્યારેય છૂટી નથી. તો આવા જે ગુરુદેવ આપણને મળ્યા હતા, જેની હયાતીમાં આપણા આ બધા પંચકલ્યાણક ચારેય મંદિરોના થયા હતા, ત્યારબાદ કમળ મંદિરના પંચકલ્યાણક પાછળથી થયેલ છે, એવા પાંચેય મંદિરના આપણે ભગવાન જિનેન્દ્ર ભગવંતોની ભક્તિ અહીં પૂરી કરીએ છીએ અને આગળ આપણા તારણહાર, સમ્યક દ્રષ્ટિના દાતાર, અધ્યાત્મ યુગ સ્રષ્ટા, અરે શબ્દોમાં તો શું કહી શકાય, શબ્દોમાં જેની ઉપમા ના આપી શકાય એવા પૂજ્ય ગુરુદેવ શ્રી, એની આગળ આપણે ભક્તિ કરીશું. પંચકલ્યાણકની ભક્તિ હવે પછી આપણે કરશું, પણ પંચકલ્યાણક કેવી રીતે ઉજવાય, શું કહેવાય દિગંબર ધર્મ, એ બધાની જેને માહિતી આપી એવા પહેલા પૂજ્ય ગુરુદેવને આપણે યાદ કરીશું. એવા એ કળિકાળમાં જગતના કઈ પુણ્યવાન ઈ હતા કે જિજ્ઞાસુ હૃદયો હતા તરસતા સદવસ્તુને ભેટવા. એવા કઈક પ્રભાવથી ગગનથી ઓ કહાન તું ઉતરે અંધારે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતુ કરે. જેનો જન્મ થતા સહુ જગતના પાખંડ પાછા પડે. જેનો જન્મ થતા મોક્ષુ હૃદયો ઉલ્લાસથી વિકસે. જેના નાન કટાક્ષથી ઉદયને ચૈતન્ય જુદા પડે. ઇન્દ્રોએ જીનસૂતના જન્મને આનંદથી ઉજવે. આનંદથી ઉજવે. સાગર ઉછળ્યો ને જાણે લહેરીઓ ચડી. ગુરુજીની વાણીએ ગગને અડી. મારા ગુરુજીની વાણીએ ગગને અડી. સાગર ઉછળ્યો ને જાણે લહેરીઓ ચડી. ગુરુજીની વાણીએ ગગને અડી. પંખી ઉડતા હતી એક આસડી. તરસ્યું છીપે જો મળે મીઠી વીરડી. જાજવાના જળથી છીપી ન તરસડી. એવા મિથ્યા નિરની જાર ખબરું પડી. તરસ્યા જીવોને સત્ય વાટ સાપડી. ખારા સમુદ્રે છે એક મીઠી
જે અહીંયા ચોથા ગુણસ્થાન પર બિરાજમાન હતા અને ત્યારબાદ જે આગળ આપણે જવાનું છે તે મુનિરાજ બાજુ જવાનું છે. અહીંયા આપણે શ્રુત મંદિરની ભવ્ય રચના થઈ છે જે આવતીકાલે બધાને જોવા મળશે. આશ્ચર્યની તો વાત એ છે કે કેટલી બધી જીનવાણી એક જ જગ્યા પર આપણને જોવા મળશે. જીનવાણી માતાનું મહત્વ માટે છે કે તે નિત્ય બોધિની છે. નિત્ય એટલે કાયમ માટે. આપણને જ્યારે એનો ઉપયોગ કરવો હોય એમાંથી આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરી શકીએ છીએ અને પોતાના નિજ આત્મા પોતાના શુદ્ધાત્માની નજીક જઈ શકીએ છીએ. તો આપણે સૌપ્રથમ અહીં મુનિરાજ જે જંગલમાં વિચરતા હોય છે, દિગંબર મુનિરાજ, ભાવલિંગી મુનિરાજની તો શું વાત કરવી. તેમને સંસારમાં અહીંયા કોઈ પણ પદ એટલે કે ચક્રવર્તીના પણ પદ હોય એ પદ છોડીને પણ એમને પોતાના સ્વમાં આનંદ ભાષિત થાય છે. આપણને અહીંયા થોડી એવી કોઈ સગવડતા મળી જાય તો આપણને એમ લાગે છે કે આ તો ઘણું બધું મળી ગયું, પરંતુ એ ચક્રવર્તીના પણ પદ જેને પ્રિય નથી એટલે જેમને ગમતા નથી, જેને રૂચતા નથી, એમની સલાહની માટે એટલે જ્યારે તેઓ લડાઈ કરવા પણ જતા હોય છે, ભરત ચક્રવર્તી 66,000 વર્ષ સુધી લડાઈ કરે છે, એવા સમયમાં પણ જ્યારે મુનિરાજને આહારદાન કરવાનો પ્રસંગ આવે છે તેઓ એમ વિચારે છે કે ધન્ય છે આ મુનિપણું, ત્યારે મને આવું મુનિપણું મળે અને એની શીઘ્ર ભાવના જ્ઞાનીઓના હૃદયમાં રહે છે. આગળ આપણે મુનિરાજની ભક્તિ કરીશું. जब मुनिवर आते हैं वैराग जगाते हैं. जब मुनिवर आते हैं वैराग जगाते हैं. पर भावों से हमको गोविंद बताते हैं.
ભક્તિમાં તો અમને આનંદ નહીં આવે, માટે બીજી ભક્તિ તો કરવી જ પડશે. શુદ્ધાત્મા મે